આ જશવંતભાઈ ના મઢે આવ્યો છું. મથાવડામાં તો હું આ લગભગ 5મો 6ઠો પ્રોગ્રામ છે મારો. મને મથાવડા ઉપર ભાવ કોઈથી ખૂટે નહીં, પણ આજે એના મઢે પહેલી વાર આવ્યો છું. ત્યારે બે શબ્દો તમે સાંભળો. બૂટ કોણ છે? અત્યાર સુધીમાં લગભગ મેં યુટ્યુબમાં વાત નથી કરી. લગભગ સાહેબ દુનિયાની માલપા ચામુંડાનો ભૂવો હોય ને એને આમ હાકલો આવે. ખમા રાવળદેવ. માં ખોડિયારનો ભૂવો એને આમ હાકલો આવે. અળ એટલે રાવળદેવ સમજી જાય કે માં ખોડિયાર આવ્યા છે. પણ અહીંયા મથાવડાથી માંડીને મુંબઈના ઝાપા સુધી બૂટના ભૂવા હોય ને એ એક જ વાત કરે. રાવળદેવ તા 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 તા. એટલે રાવળદેવ સમજી જાય કે આ મારી મેરિયા ભુવાના હોહરિયા વાડની બૂટ બોલે છે. બાબા એ મેરિયો ભુવો કોણ? ઇતિહાસમાં આવો ક્યાંય દાખલો હોય તો મને ફોન કરજો પાછા. ચામુંડાએ, ખોડિયારે, માં મેલડીએ, માં મહાકાળીએ, માં અંબાજીએ બધાય ભગવતીએ દીકરી આપ્યા છે. પણ સ્ત્રીની કુખેથી, બાયુ માણસની કુખેથી દીકરી આપ્યા છે. પણ ભોભાઈ પુરુષના પેટમાં જો કોઈએ દીકરીઓ આપ્યો હોય તો એક જ દાખલો મારી અરણેજવાળી બૂટનો છે. હું કાયમ પ્રોગ્રામમાં વાત બોલું છું, પણ મેં ક્યાંય વાત કરી નથી. કારણ કે હું અમુક ભુવાનું ઉતાવળ હોય બાપ. જ્યાં માંડવું હોય ને ત્યાં ભુવાનું ઉતાવળ ના ધૂણાવાય પડે, એટલે વાત રહી જતી. આજ પહેલી વાર, કારણ કે અહીં હું કરું એ હાલે. મકવાણા આ મારો પરિવાર બેઠો મકવાણા, એટલે બે શબ્દો તમને સંભળાવું. બૂટ કોણ છે? સુરતાથી સાંભળજો તો જ તમને ગળા હેઠે ઉતરશે. અને ભાણિયા તું ખાસ સાંભળજે. અમારો ઉસ્તાદ છે મેર અટકનો કોળી પટેલ. અને ધંધુકાની માલપા આમાં મેર બેઠા એ ખાસ સાંભળજો. ધંધુકાની માલપા યદી મેરનું રાજ, ધાંધલ મેરનું રાજ. અને એ ધાંધલ મેરની 7મી પેઢીએ જસોમેર રાજા રાજ કરે. જસોમેર ધંધુકાની માલપા. અને એ જસામેર ને 7 રાણીયું, પણ 7 રાણીયું રાજ વાંજ્યું જાય છે. એકેય ને સંતાન નથી. 7 રાણીયું છતાં એકેય ને એકેય દીકરો દીકરી એકેય સંતાન નથી. અને તમને જે વાત કરું છું સાંભળજો મિત્રો. અરણેજની માલપા મેરિયો ભૂવો થઈ ગયો ને એની પહેલા એક હિરસંગ વાળા રાજપૂત હીરિયો ભૂવો. ઘડીક ચારે વાદી જો. ઘડીક ભાઈ ચા વાળા ઘડીક ચા મૂકી દો. થોડી વાર મૂકી દો. પછી ગાવ ત્યારે બધાને આપી દીધું. તમ તાર વાંધો નહીં, થોડી વાર મૂકી દો. મારે તમને કઈ કહેવું છે મારા બાપ. એ અરણેજની માલપા જેથી હિરસંગ વાળા રાજપૂત માતાજીનો બૂટનો ભૂવો છે. અને મેરિયા ભુવાની પહેલા પડદે બૂટ હિરસંગ ભુવાને વાત કરતા અરણેજની માલપા. હા કાંઈ નહીં, પંખો છે ભાઈ, ટેબલ પંખો, કોઈ વસ્તુ નહીં. અહીં મારી સામું સુરતા રાખજો થોડી વાર. ત્યાંથી હિરસંગ ભુવાની એવી ભક્તિ હતી. 12 ગામમાં એનું નામ બોલાય કે કોઈને દુઃખ હોય તો અરણેજમાં જાઓ. હિરસંગ ભુવાની, હીરિયા ભુવાની બૂટ કારણને કાઢી મેલે, દુઃખને ભાંગીને ભૂકા કરે, વાંજીયાને પારણા બંધાવે, દીકરા નોને દીકરા આપે. અને જહામેર રાજાની 7 રાણીઓએ આ વાત સાંભળી અને મનોમન એવી પ્રાર્થના કરી કે માતાજીની લાપસી કરવા જવું છે, મા બૂટનું વરદાન મેળવવા જવું છે, દીકરાની પ્રાપ્તિ માટે જવું છે. રાજ આખું વાંજ્યું જાય છે. હાથમાંથી એકાદાને તો દીકરીઓ દે છે ને મા બૂટ. આવી મનોમન પ્રાર્થના કરીને સાંભળજો. 7 વેલડા તૈયાર કર્યા. ધંધુકાના જસામેર રાજાની 7 રાણીઓએ 7 વેલડા તૈયાર કર્યા, ગાડા તૈયાર કર્યા. અને બરોબર ધંધુકાની માલપાથી ગાડા બરોબર એમ કહેવાય કે અરણેજના પાદરની માલપા આવે. પણ એ વખતે તાજી વિદ્યાને, કિરિયાને, મેલી વિદ્યાને શીખી અને કામરૂ દેશથી મલકા નામનો વાંજો ફરતો અરણેજના પાદરમાં ઉતર્યો બાપો. મલકો વાંજો જેવી તેવી વિદ્યાનો નહીં. કોઈ એમ કે ને કે ઓલો ખોડિયારમાંનો ભૂવો છે, સોટલી ભાળી જાય શીખા, એટલે કે ઓલો ખોડિયારમાંનો ભૂવો. એટલે ત્યાં જઈને એમ કે બતાવી તારી ખોડિયારની. ઓલો ભૂવો પ્રમાણનો આપી શકે ને, એટલે એના મઢના જેટલા ફળા હોય ને એ ફળાને ફાળિયામાં ફાટમાં બાંધીને પગે બાંધી દે. આમ એટલી મેલી વિદ્યા. કોઈ એમ કે ઓલો
ચામુંડાનો ભૂવો છે એટલે એમ કે બતાય તારી ચામુંડા. ઓલો પરમાણ નો આપી શકે એટલે ફળાના ફાટમાં બાંધીને પગે બાંધી આવો મલકો વાંજો વિદ્યાનો મેલી વિદ્યાનો ભરેલો ને અરણેજના પાદરમાં માં બૂટનું આવું વાત સાંભળીને ઉતર્યો અને બરોબર જહા મેરની હાથી રાણીઓના વેલડા આમ કરીને આમ નીકળ્યા અરણેજના પાદરમાં આવ્યા અને આમ મલકો વાંજો આડો ફરી ગયો થોભી જાઓ એટલે હાથાઈ ગાડા ખેડ્યા વેલડા ગાડા ઊભા રાખ્યા એટલે મલકા વાંજાએ પૂછ્યું કોણ છે આ હાથ વેલડા છે ના છે કે આ જસા મેર રાજા ધંધુકાના એની હાથે રાણીયું છે કે હા શું કામ જાય છે કે અરણેજમાં હાથે રાણીઓની એકે સંતાન નથી એટલે અરણેજમાં માં બૂટના દર્શને જાય એટલે મલકો વાંજો બોલ્યો કે અરણેજની બૂટ દીકરી આપે છે કે હા હા દીકરી આપે કે હા કાંઈ વાંધો નહીં જવા દો. આ મલકા વાંજાએ જવા દીધા. સાંભળજો હાથે વેલડા થોડાક આગળ ગયા ને એટલે મલકા વાંજાએ અડદના દાણાની મુઠ્ઠી ભરી અને કામરૂ દેશની મેલી વિદ્યાનો મંત્ર પઢ્યો અને 8મું વેલડું તૈયાર કર્યું પુરુષનો પોશાક ઉતારી અને મલકા વાંજાએ સ્ત્રીનો પોશાક ધારણ કર્યો. બાપો 8મી રાણી બન્યો. સાંભળજો 8મી રાણી મલકો વાંજો બન્યો અને આવ્યા વેલડા 8 વેલડા. મલકો વાંજો જોવે તો હાથે રાણીઓ હાથે લાપસી બનાવી, મલકા વાંજાએ લાપસી બનાવી. પછી બારણા માતાજીના મંદિરના ખુલ્યા, માં બૂટને આમ પડદો છે આડો એટલે હિરસંગ ભુવાએ હાથેની લાપસી જારી, મલકા વાંજાએ ધરી એની જારી. અને પછી હિરસંગ ભુવો હતો ને એને હાથે રાણીઓ એમ ખોળો પાથર્યો. અને બેનું દીકરીઓને એટલું જ કહું છું કે માતાજીને ભુવાને પગે લાગો ને ત્યારે તમારે તમારા હાડીનો ખોળો પાથરવો, એમાં કાંઈક દાણા આપે ને એ સાવી જવા અથવા તો ગાયની લટમાં ગાયના દૂધમાં નીતરતે લટે પી જવા. હાથે રાણીઓએ ખોળો પાથર્યો અને માથું આમ આમ પગે લાગે એટલે માથું હેઠું એમ ખોળો પાથર્યો. પણ મલકા વાંજા એ તો જોવા જ આવ્યો તો બૂટ શું કરે છે, ભૂવો શું કરે છે. મલકો વાંજો મોઢું ખોલીને જોવે છે, ખોળો તો પાથર્યો પણ માથું ઊંચું આમ મોઢું ખોલીને જોવે છે, બૂટ શું કરે, એનો ભૂવો શું કરે છે. સાંભળજો. અને હિરસંગ ભુવાના ખોળિયાની માલપા મારી બૂટનો પવન આવ્યો અને આમ ઝારના દાણાની મુઠ્ઠી ભરી થાળીની માલપાથી અને આમ કરીને આમ ઘા કર્યો, ઝારના દાણાનો આમ કરીને આમ ઘા કર્યો. લ્યો આજ હું નથી બોલતો, હે આજ હું નથી બોલતો, હું તો એક માણસ છું. પણ જો તમે મારી બૂટ પાસે આવ્યા હશો, બૂટ ભવાની પાસે અરણેજમાં આવ્યા હશો, એની વાત સાંભળીને આવ્યા હશો તો ઝારના દાણાને લઈ લો અને ગાયના દૂધમાં નીતરતી લટે પી જાઓ. જાવ એક રાણીને નહીં પણ હાથે રાણીઓને જો એક એક દીકરીઓ ન આપ્યા તો મારી વાઢાળી બૂટ નો કહેવાય. બાપો જાવ. સાંભળજો હીરિયા ભુવાએ ઝારના દાણાનો આમ ઘા કર્યો અશ્વિનભાઈ. હાથે રાણીઓના ખોળાની માલપા દાણા પડ્યા પણ જે મલકો વાંજો આમ ખોળો તો પાછરો પણ મોઢું ઊંચું કરીને ખુલ્લું કરીને મોઢું ઉખાડું જોતો હતો. જય દાદા એ ઝારનો એક દાણો હીરિયા ભુવાના હાથની માલપાથી છૂટ્યો ને એક દાણો મોઢું ખોલીને મલકો વાંજો જોતો હતો ને મોઢાની માલપાથી સીધો જ મલકા વાંજાના પેટમાં ઉતરી ગયો. બાબુ હાથી રાણીઓ ખોળા વાળી લીધા, દાણા ચાવી જાય અને પોતે વેલડા લઈને નીકળી જાય. હાથે વેલડા અરણેજના પાદરની બહાર નીકળી ગયા ને 8મું વેલડું રાણીઓ વહી ગઈ ને હાથે. પછી 8મું વેલડું હતું એ ઊભું રાખી અને મલકો વાંજો સ્ત્રીનો પોશાક પાછો ઉતારી પાછો અસલ વેશમાં આવી ગયો અને ખડખડ દાંત કાઢવા માંડ્યો. અને સાહેબ દુનિયા આખીના દાંત કઢાય પણ દુનિયાની માલપા એક મેલડીના અને એક વાઢાળીના દાંત નો કઢાય. બાપ હો દાંત નો કઢાય. ખડખડ દાંત કાઢવા માંડ્યો કે ઓલી રાણીઓ એ તો બૂટ કદાચ બાયુ માણસ દીકરી આપે, ઓલો ભૂવો આંધળો, બૂટ તો આંધળી પણ ઓલો ભૂવો આંધળો.